ચાચા વદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થાની ચોરીનો પર્દાફાશ કરીને મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડતી માળિયા મિયાણા પોલીસ. માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત રહે હકીકત મળેલ કે ચાચા વદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોડાઉનમાં અમુક કિસ્સામાં સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવે છે અને હાલ તેઓની પ્રવૃત્તિ ચાલુ છે. જે હકીકત આધારે દરોડા કરી સરકારી અનાજના ઘઉં ચોખાના જથ્થા સાથે 2 શખ્સ મળી આવતા જેઓની પૂછપરછ કરતા પોતે 3 થી 4 વખત આ પ્રકારે સરકારી ગોદામમાં અનાજનો જથ્થો ચોરી કરીને બજારમાં તેનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવતા હોવાનું જણાવ્યું હતું. જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરેલ છે. ઈસમો છે શિવરાજસિંહ સન ઓફ કાલિયારન ભુરેલાલ રાજપૂત, ઉંમર વર્ષ 28, રહેતો મોરબી, મૂળ રહેવાસી મધ્યપ્રદેશ. રાહુલ સન ઓફ પૂજારામ ભોસુરામ રાજપૂત, હાલ રહેવાસી મધ્યપ્રદેશ. પકડવાના બાકી ઈસમ છે રમેશભાઈ, રહેતો સનાળા, તાલુકો જિલ્લો મોરબી. જપ્ત કરેલ મુદ્દામાલ છે ચોખાની બોરીઓ કિંમત ₹22,000, ઘઉંની બોરીઓ કિંમત ₹6,000, ઇકો ગાડી કિંમત ₹4 લાખ, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 તથા રોકડા ₹4,750 મળીને કુલ કિંમત ₹4,42,750 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.